તો અલ્હમ્દુલિલ્લાહ આપણે પહોંચી ગયા છે ગોલ્ડન પામ સિટી કોસંબા મોહવેજ રોડ. તો દોસ્તો આપણે પહોંચી ગયેલા છે ક્લબ હાઉસના અંદર. આ છે ક્લબ હાઉસ. નાના બચ્ચાઓનું સ્વિમિંગ પુલ છે. આ લાઇબ્રેરી છે. અંદર થોડી બુકો છે પણ બેસવાનું બહુ પ્યારું બનાવેલું છે. ને પાછો યાદ અપાવી દેમ, બહુ સારી જગા છે, બહુ પ્યારી જગા છે કે આપણો જે પ્લોટ છે તે 26x48નો પ્લોટ છે, એટલે બહુ મોટો પ્લોટ કહેવાય. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. और आखिरी वीडियो में आपने देखा कि हम अपने घर पहुंच चुके हैं पानोली ने આજે આપણે જઈ રહેલા છે પાનોલીથી કોસંબા. કોસંબામાં એક બહુ મશહૂર સોસાયટી છે, એક કોલોની છે ગોલ્ડન પામ સિટીના નામથી. ત્યાં આપણે જઈ રહેલા છીએ. ત્યાં સ્વિમિંગ પુલ બી છે. મોકો મળ્યો તો એક બે ડૂબકી આપણે બી મારી દેવું ને તમને તે સોસાયટી બી દેખાડું. ત્યાં આપણો એક પ્લોટ છે તે વેચવાનો છે, એ બી તમને બતાડું. ને ત્યાંની મસ્જિદ બહુ ખૂબસૂરત છે. બધું તમને બતાવવાની આપણે કોશિશ કરું ઇન્શાઅલ્લાહ. જો દોસ્તો, હું લઈ જવું પડે છે. દુઆ કરો કે આસાન રહે આપણો આ સફર કોસંબા સુધીનો, મોહવેજ રોડ સુધીનો. ને આ લઈ જતા છે આપણે બાઉન્સર કહેવામાં આવે, ને થેલીમાં આપણો વગર હવાજનો કોસ્ચ્યુમ છે. તો આપણે જઈ રહેલા છે. બહુ મજા આવે આ વિડીયોમાં. આખો વિડીયો જુઓ. ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો. 90% આપણી વ્યુઅરશિપ સબસ્ક્રાઈબ કરવા વગર વિડીયો જોઈ રહેલી છે. એ સારી વાત નહીં કહેવાય. હજુ તક અગર ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લ્યો. તો દોસ્તો, અલ્હમ્દુલિલ્લાહ આપણે પહોંચી ગયા છે ગોલ્ડન પામ સિટી કોસંબા મોહવેજ રોડ. આ શું કહેવાય, આ કોલોની છે, સોસાયટી છે. આ જો આવા ઘરો છે માશાઅલ્લાહ. અંદર આવા ગાર્ડન્સ છે. આ ક્લબ હાઉસ છે, એમાં સ્વિમિંગ પુલ છે. મેં ચક્કર મારી આવ્યો. આપણો નાવાનો ઈરાદો નથી હવે. ને એટલે કે તે ખાલી જગ્યામાં આપણો બી આ સોસાયટીમાં પ્લોટ છે, ફ્લેટ નથી, પ્લોટ છે. તે આપણે વેચવાનો છે, આપણો પોતાનો છે. એમ તો એની કિંમત 25 છે, 25 લાખ. પણ આપણે 20 આહે પાસે છોડી દેવું. આપણે હવે બધા લેપટોપ છે, ગોપ્રો છે, કેમેરાસ છે, બધું લેવું છે. તો એ આપણે વેચવાનો છે. તો અગર કોઈ બી માણસને જોઈતો હોય તો કોન્ટેક કરે. હું મારો નંબર આપી દેવા ડિસ્ક્રિપ્શનમાં બી ને વિડીયોમાં બી ઇન્શાઅલ્લાહ. બહુ મોટો પ્લોટ છે. મને એક્ઝેક્ટલી સાઇઝ નથી ખબર, પણ બહુ મોટો પ્લોટ છે. પછી એ બી તમે અગર ઇન્ટરેસ્ટેડ હોવ તો હું જણાવી દેવા તમને ફાઇલ બધું જોઈને. ને આ મસ્જિદ છે, બહુ ખૂબસૂરત મસ્જિદ છે. આપણે શરૂમાં એનો વિડીયો બનાવી ચૂકેલા છીએ. બહુ પ્યારી મસ્જિદ છે. તે વિડીયો તમે જરૂર જોજો. આપણે કેવી એવો આપણે ઉપર લખેલું છે કે ગુજરાત કી સબસે ખૂબસૂરત મસ્જિદ, એવું કંઈ લખેલું છે. પટેલ વ્લોગ્સનો એ વિડીયો છે. ને આવા પ્યારા ઘર છે માશાઅલ્લાહ. સફાઈ બી બહુ સારી છે. આપણે જોઈ લઈએ આપણો પ્લોટ ક્યાં છે. યકીનન આપણો પ્લોટ છે, એટલે નહીં તો આપણે યકીનન વેચવાનો છે. થોડું મજાક લાગતો હોય તમને, પણ સાચીમાં તો આપણે વેચવાનો છે. મસ્જિદમાં થોડુંક બહારથી પાછો બતાડી દઉં તમને. જો આ છે મસ્જિદ અબુ હનીફા. નહીં ના હે પાસે આવું મસ્ત માશાઅલ્લાહ. આ એના મિનારા છે, ગુંબદ છે, નવું પાણીના હોઝ જેવું બનાવેલું છે. પણ વઝુ કરવા માટે નથી, શો માટે છે. ચપ્પલ કાં કાઢવાના છે. આ બેઠકો નવી લાગી ને આને બી જારીથી પેક કરી દેવામાં આવેલું છે. આપણે આવેલા ત્યારે ગયેલા હતા અંદર. માશાઅલ્લાહ. પીવાનું પાણી કામલ હે. આ જમાત ખાનું છે.
ને ખૂબસૂરત મસ્જિદ છે માશાઅલ્લાહ. જુઓ તમે, આખો આ મસ્જિદનો આપણે વિડીયો બનાવી ચૂકેલા છે, તો તે જ તમે જોઈ લેજો. આવી જગા છે, આટલી બની શકે આટલો પ્લોટ હોય, આટલી મોટી સાઇઝનો અલગ અલગ એવા આટલે બનેલા છે. આ કમ્પાઉન્ડમાં છે આપણો પ્લોટ. આ સોસાયટીમાં જ તમે મસ્ત, બહુ મોટી જગા છે, મસ્ત તમે ઘર બનાવી શકો છો, આવું બી બનાવી શકો જેવું તમારું મન ચાહે. મસ્જિદ પાસે છે, ક્લબ હાઉસ છે, ક્લબ હાઉસમાં સ્વિમિંગ પુલ છે, જીમ છે, આટલે રહેવાવાળાઓ માટે ફ્રી છે. ને તો આપણે આપવાનો છે, તો વહેલી ટકે જેને જોઈતો હોય તે આપણો કોન્ટેક કરે, ઇન્શાલ્લાહ વ્યાજબી ભાવે, સારા ભાવે આપણે તમને આપી દે. હું તો આ મોકો હાથથી નહીં છોડે કોઈ. જે બી લેવા ચાહતું હોય તે જરૂર આપણો કોન્ટેક કરે. મસ્જિદ છે, મસ્જિદમાં મદરેસો બી ચાલે છે. મગરીબથી ઈશા 31 છોકરા પડે છે. ખાનપુરના કારી સાહેબ છે, એમાં પઢાવે છે. ફલાહે દારેનથી ફારિક છે. તો બધું તમને મળી જશે. બહુ સારો માહોલ છે, બહુ સારા ઘરો છે, બહુ સારા લોકો રહે છે, સખ્તી છે, બહુ સેફટી છે. ગેટ પર દાખલ થતાના હાથે બહુ પૂછપરછ થાય છે. તો તમે બહુ મતલબ પ્યારો માહોલ ને શાંતિ બહુ છે. તો બેસ્ટ જગા છે ઘર લેવા માટે યા નવું ઘર બનાવવા માટે. હે બરાબર. તો દોસ્તો આપણે પહોંચી ગયેલા છે ક્લબ હાઉસના અંદર. આ છે ક્લબ હાઉસ ને આ નાના બચ્ચાઓનું સ્વિમિંગ પુલ છે. ને એમાં આપણને બધાથી પહેલો મળી ગયો આમિરભાઈ. આમિર કયો? તગારી. આમિર તગારી એ ભાઈ આપણા હથુરણવાળો વ્લોગ જોયેલો છે ને ધામરોડવાળો બી જોયેલો છે. બધા વ્લોગ એ માશાલ્લાહ જોયેલા છે આપણા. ને આ છે ક્લબ હાઉસ. તમે બધા કાના? તમે બધા કાના? કયા કાનો તું? હથુરણ, પાંડોલી. એક જ જણા આ ભાઈ વ્લોગ જોયેલો છે ખાલી. તો આ છે આ ભાઈ તો અંબેટાનો. અલા કરણી, સ્વિમિંગ કરણી. मैं भी आऊँ? તો આ નાના બચ્ચાઓનું છે. હા, પટેલ બ્લોગ્સ. હા, તો એટલે બીજા બે એક ભાઈ આપણે સોસાયટીમાં ફરી રહેલા હતા. તો નબીપુરના એક ભાઈ સાથે મુલાકાત થઈ. તો એમણે આપણને પૂછ્યું કે તમે તો વિડીયો બનાવો તે. મેં કહ્યું હા, આપણે તે જ છીએ. તો સારું લાગે આવું અચાનક. આવું કંઈ થાય તો મજા આવે. ગેટ પર જે થયું તેમાં બહુ મજા નહીં આવી, પણ આવું કંઈ થાય તો મજા આવે. નબીપુરના ઉતા એમણે આપણા આફ્રિકાના વિડીયો જોયેલા હતા ને પેલો મનુબરવાલા હોસ્ટેલનો જે વિડીયો હતો એ બી એમણે માશાલ્લાહ એમના સુધી પહોંચેલો હતો. હવે આપણે તમને લઈ આવેલા છે આ જે છે તે જીમ છે કદાચ. આ જે છે તે મોટાઓનું સ્વિમિંગ પુલ છે માશાલ્લાહ. આપણે કેટલા રૂપિયા ટિકિટ કીધી? 300 રૂપિયા ટિકિટ છે. કદાચ 4 કલાકો હે. એકલા છીએ એટલે નાવામાં નહીં મજા આવે ને એમ બી હવે બહુ શોખ નહીં રહ્યો સ્વિમિંગ પુલ ને વોટર પાર્કનો. હવે એક જ છે કોઈ દુબઈમાં બધાથી મોટો દુનિયાનો, ત્યાં જવાનો આપણને એક શોખ છે, પણ તે બી એકલાની ને. તમને ખબર હોય કે કોના હાથે જવા આપણે માંગીએ છીએ, પણ આપણો પ્લાન છે ઇન્શાલ્લાહ. પ્લાન રાખવાના, બનાવવાના ને બીવાનું નહીં. પ્લાન તૂટવાની બીક નહીં રાખવાની. પ્લાન તો તૂટે જ. હઝરત અલી રદિયલ્લાહુ તાલા અન્હુના તરફ કોલ મનસૂબ છે, અરફતુ રબ્બી બિકસરી લાઝાઇમ, કે મારા પ્લાન ફેલ થયા તેનાથી જ મેં મારા રબને એટલે અલ્લાહ તાલાને મેં ઓળખા. એટલે આપણે તો પ્લાન બનાવીએ
અગર બધું આપણા પ્લાનના હિસાબે થઈ જતું હોતે તો મતલબ સાફ હતું કે કોઈ છે જ નથી, આપણે જ સુપર પાવર છે, આપણા વગર કોઈ છે નથી. પણ આપણા પ્લાન ફેલ થાય છે એનો મતલબ છે કે આપણાથી બી યાની ઇન્સાન કે કોઈ છે, કોઈ સુપર પાવર, કોઈ એક તાકાત છે જેની મરજીના મુતાબિક જ બધું થાય છે. બધું આપણે જે સોચીએ તે નહીં થાય. તો પ્લાન બનાવવાના, પ્લાનના ફેલ થવાનીથી બીવાનું બી નહીં. ઇટ્સ ઓકે ટુ બી ફેલ. ચાલો, તો એકલા નાવામાં નહીં મજા આવે. પાછા આવું આપણે બકરા ઈદની છુટ્ટીમાં ઇન્શાલ્લાહ. તો દોસ્તો આવા 3 પુલ છે, એક બચ્ચાઓ માટે ને એક મર્દ મોટાઓ માટે, તે બી ખવાતીન માટે બી અલગ પુલ છે, લેડીઝ માટે. બહુ સારું બનાવેલું છે માશાલ્લાહ. ઉપર બી મોટું ક્લબ હાઉસ છે, કેફેટેરિયા બી છે, લાગે બંધ હે ને મે બી વધારે સારું બનાવી કાઢ્યું કદાચ કોસંબાના હિસાબે. ખૈર, અલ્લાહ તાલા એવું સાંભળ્યું કે હજુ આગળ કામ વધવાનું છે, હજુ બહુ બધું ચાલુ થવાનું છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા ખૂબ કામયાબ કરે. આપણો પ્લોટ બી છે અંદર, તે બી વેચાવી દે અલ્લાહ. તો આનો તરક્કી છે. જલ્દીથી પ્લોટ તમે લોકો લઈ લો વહેલી ફુરસતમાં, પછી આવો મોકો નહીં મળે આટલી સારી જગ્યા પર. આ ભાઈ બી છે હથુરણનો નાહી રહેલો છે આટલે. તો એ ભાઈ, શું નામ તારું? હા, ના તારું નામ શું? અમ્ર. માશાલ્લાહ, બહુ સારું નામ છે ને, આમ્ર તો નામ છે ભાઈનું. ને તો શું નામ છે એ ભાઈની બી ચેનલ છે? ટીજી. એ શું છે ટીજી? કેમ નામ રાખ્યું? પણ ટીજી શું છે? ટીજી ટોટલ ગેમિંગ. હા 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 ભાઈ, તે તું ગુજરાતી બોલ ને. તું સબસ્ક્રાઈબ કરી દેજો, બધા સબસ્ક્રાઈબ કરજો. આ ભાઈની ચેનલ છે. 1 મિનિટ, આ ભાઈની છે. 1 મિનિટ. હા 1 મિનિટ પહેલાં ભાઈનું પૂરું કરીએ આપણે. ટીજી વ્લોગર. એ ભાઈ ગેમના વિડીયોઝ બી મૂકે છે ને આ વ્લોગ બી બનાવે છે. તો એ ભાઈની ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો, ટીજી વ્લોગરને. આ ભાઈની બી ચેનલ છે, મોહમ્મદ વ્લોગ બનાવે છે. આજે બનાવ્યો નહીં વ્લોગ? અચ્છા અચ્છા, શોર્ટ વિડીયો બી મૂકે. બરાબર છે. ચાલ, શોર્ટ જ વિડીયો મૂકો તમે લોકો. કેટલા સબસ્ક્રાઈબર છે? 13. તારા 13 છે? અચ્છા, ન્યૂ હમણાં ભાઈના 13 છે. કમસે કમ 100 થઈ જવા જોઈએ આપણા આ વિડીયો પછી. હા હા, કોઈ લાઈક નહીં કરે. એ તો ધીરે ધીરે કરે. કન્ટિન્યુઅસલી તારે વિડીયો મૂકવાના. હા, કેટલા તારું ડ્રીમ છે તારું? હા હા, મારા 10,000 છે. હા હા, તારી બી છે ચેનલ? રેહાન ખોડિયા. આ જ નામથી છે? બરાબર. તું શું મૂકે? હે, ચાલો ભાઈ, આની ચેનલ બી સબસ્ક્રાઈબ કરી દેજો, રેહાન ખોડિયાની બી. મતલબ તું બી હથુરણનો? હથુરણમાં બધાની જ ચેનલ છે. આવું બીજા કોઈ ગામમાં નહીં હોય. હથુરણના બધા જ છોકરાઓની ચેનલ છે માશાલ્લાહ. 7.7K વ્યૂઝ છે માશાલ્લાહ. 7.7K વ્યૂઝ છે ને સબસ્ક્રાઈબર કેટલા છે? 18. 18,000. તો તારી ચેનલ પર મારું તું પ્રમોશન કર કે આ ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોનો શોર્ટ વિડીયો મૂકી દેજે, સમજો. ચાલો, કહી દો કે સબસ્ક્રાઈબ કરો ચેનલ. હા, જઝાકલ્લા ખૈર. તો હા ભાઈ, હા કયો બોલાવે છે? હા, એટલે આવું પાસે. અલા, એ ડૂબાડતા નો ને, ડૂબાડતા નો. મેં બચાવી લેવા આવી જા.
એ ડુબાડો નો થોડુંક ડુબાડવાનું પછી છોડી દેવાનું, બહુ વાર નહીં ડુબાડવાનું. જો પેલો ભાઈ બહારથી આવી રહેલો છે, એના દોસ્તો એને ડુબાડી દેતા છે. લા નહીં ડુબાડે, બહારથી આવતું. તારું શું નામ? અબુ બકર. તે તારી અટક હાંભ્યાવ નહીં ધુઆ ને ઉભરે 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 અબુ બકર ધુઆ. કાં ઘર તારું? હથુરા પાનોલી જે હથુરા આવે તે બાજુ હે ને? હા તો ધુઆ લોકોના ઘર તો તે બાજુ જ છે. બરાબર. તે મને બાજી કીધેલું? હા બાઇક પર. ના હું બાઇક પર હું તો તું ચાલતો જતો હો. હા તો પછી તે શું કીધેલું? સલામ વાલેકુમ બાજી એવું કીધેલું. પછી મેં જવાબમાં શું કીધેલું? અલા બાજી નથી મેં એવું કીધેલું. હા તે તું ઉઠો. બરાબર. આ કોઈના હાથે જતો હો ને મને એવું કીધું બાજી. હા એની મમ્મી હાથે ઉઠો ને મને કે બાજી અસલામ વાલેકુમ. મેં કહું અલા ભાઈ બાજી નથી. જલ્દીમાં ઉઠો એટલે મેં ગાડી ઊભી નહીં રાખી. જાઓ જાઓ ના કરો તમે લોકો. ના એવું નહીં કરે, 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 એવું નહીં કર. છોડ દે છોડ દે છોડ દે છોડી દે. એવું નહીં કરે. પેલા તારા અબ્બા છે? તારા ચાચા છે? બરાબર. હા આ ક્લબ હાઉસનું એન્ટ્રન્સ છે. ટાઈમ છે નાસ્તાનો. થોડો નાસ્તો કરી લે. આપણા પાસે નાસ્તામાં શું છે તે જરા જોઈ લે. તોહું છે, કેક છે, એને શું કહેવાય આઈ ડોન્ટ નો, ને પરબોટી છે. ભૂખ લાગેલી છે તો જરા આપણે નાસ્તો કરી લે. આપણે ક્લબ હાઉસના બીજા માળ પર છીએ. જુઓ તમે માશાઅલ્લાહ એટલે બેઠક છે બીજા માળ પર. બહુ શાનદાર બનાવેલું છે. કોસંબામાં એટલે બહુ શાનદાર આ છે. આ બાલ્કની છે. એટલે બધા સ્પોર્ટ્સની અલગ અલગ બધાના ડિપાર્ટમેન્ટ છે. આ કદાચ ટેબલ ટેનિસનું છે, તમે જોઈ શકો છો. એટલે વોશરૂમ છે. એટલે તમને હું એક ચક્કર લગાવી દે આપણે. એટલે જુઓ ફોટાથી વધારે સમજમાં આવે. વર્ચ્યુઅલ ગોલ્ફ છે અંદર. વર્ચ્યુઅલ આર્ચરી હું વંચાય ખબર નહીં. વર્ચ્યુઅલ શૂટિંગ છે. ભારે ભારે વસ્તુ છે માશાઅલ્લાહ. એટલે કેરમ બોર્ડ છે ને વર્ચ્યુઅલ સ્પોર્ટ્સ એમાં કંઈ નથી. બહુ ભારે બનાવેલું છે, બહુ પ્યારું બનાવેલું છે. આ લાઇબ્રેરી છે. અંદર થોડી થોડી બુકો છે પણ બેસવાનું બહુ પ્યારું બનાવેલું છે. લાઇબ્રેરી એન્ડ સાયબર કેફે.
કોન્ફરન્સ રૂમ છે માશાલ્લાહ. આપણે રહેતા હોઠે તો આપણો વિડીયો આટલે જ એડિટ કરતે. મે બી એક બે ડેસ્કટોપ છે, 4 છે, કમ્પ્યુટર છે, કોન્ફરન્સ રૂમ છે, મીટિંગ રૂમ છે. બહુ પ્યારી જગા છે. તમારે બહુ જલ્દી આટલે ઘર લઈ લેવું જોઈએ. આઈ થિંક ઘર જેટલા પૈસા નહીં હોય તો કમસે કમ મારો પ્લોટ લઈ લેવો જોઈએ જે મારે વેચવાનો છે આટલેથી. બહુ પ્યારી જગા બનાવેલી છે, જુઓ તમે. આ બાજુ બી સેમ 8 બુલ પુલ માટે જગા છે ને સેમ બાલ્કની ને બેઠક છે. જુઓ તમે, બહુ મોટું મોટું બધું બનાવેલું છે. બહુ પ્યારું બનાવેલું છે. અલ્લાહ કરે કે ઇસ્તેમાલ બી થાય. કામયાબ છે, કામયાબ થઈ રહેલું છે ધીરે ધીરે. ઓય પેલો આપણી ટીમમાં કેમ છે? હા, તારા આવા ફોટા પાડ લે બેઠો ને પછી દોસ્તોને કહે છે કે દુબઈ ગયેલો મેં. હાઈડો એવું કરે કે જાય ને પછી ના દોસ્તોને કહે માશાલ્લાહ કે હું દુબઈ હા. બસ લાવો કા ચાલ્યો આટલે માર નહીં. દોસ્તો આટલે રૂમ્સ બી અવેલેબલ છે. મતલબ 1-2 દિવસ માટે તમને રૂમ જોઈતો હોય તો રૂમ્સ છે. આટલે 10 રૂમ નોન એસી છે, 10 રૂમ એસીના હાથે છે. નોન એસીનો જે રૂમ છે, નોન એસી જે રૂમ છે એનું ભાડું છે 2000 રૂપિયા ને એસી હાથે જે રૂમ છે, એસીવાળો રૂમ, એનું ભાડું છે 3000 રૂપિયા. તો ટાઈમ આવી ગયો છે 5:30 થઈ ગયા છે સાંજના 5:15. તો આપણે અલવિદા કહેતા છીએ ગોલ્ડન પામ સિટીને. પાછો યાદ અપાવી દેમ, બહુ સારી જગા છે, બહુ પ્યારી જગા છે. જો તમે ચાહતા હોય કે તે સારી જગા ઘર લેવાનું તમારી ખ્વાહિશ હોય, તમારો પ્લાન હોય તો આટલે ઘર લ્યો યા પછી આપણો પ્લોટ છે ત્યાં તે તમે ખરીદી લ્યો. મને યાદ આવ્યું કે આપણો જે પ્લોટ છે તે 26x48નો પ્લોટ છે, એટલે બહુ મોટો પ્લોટ કહેવાય. તો તમે ખરીદી શકો છો. કિંમત બી આપણે બતાડી દીધી. કોન્ટેક કરો મારો, તમારા માટે થોડું ઘણું ડિસ્કાઉન્ટ બી આપી દેવા મેં. પણ આપણે તો નથી વેચવો, પણ મેં કીધું કે આપણે ગોપ્રો લેવો છે ને આપણે શું કહેવાય લેપટોપ લેવું છે ને ફલાણું લેવું છે ને ઢીકરું લેવું છે, એટલે સારું આપણે વેચી રહેલા છીએ. તો જરૂર કોન્ટેક કરો. 26x48નો પ્લોટ છે ને ગોલ્ડન પામ સિટી કોસંબામાં. ઓકે. લાસ્ટ ચક્કર ગોલ્ડન પામમાં. તો દોસ્તો પહોંચી ગયા છે આપણે કોસંબામાં. ગ્રીન વ્યૂ પર ચડીને આવ્યો તો થોડો થાકી ગયેલો છું. કોઈ સવાલ કરેલો કે બારડોલીમાં તમારું ઘર છે? કોઈ આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે એમણે સવાલ કરેલો છે. પોતાનું ઘર નથી આપણું, આપણી બહેન છે બારડોલીમાં. ને કોસંબામાં આપણા 2 ભાઈ છે
હમણાં આપણે એક ભાઈના ઘેર છીએ. ભાઈના ત્યાં આપણે સાંજનો નાસ્તો કર્યો, ચાય પીધી. નાસ્તામાં આપણે પેસ્ટ્રી છે, પરબોટી છે ને બીજા કોઈ એક કબાબ હતા તે ખાધા, અલ્હમ્દુલિલ્લાહ. ને આપણે હવે સાંજે બીજા ભાઈના ત્યાં આપણને ડિનરની દાવત છે, તો ત્યાં ખાવાનું ખાવું ઇન્શાઅલ્લાહ. આપણા ભાઈના ઘેરથી તમે કોસંબા ગામનો મંઝર જુઓ, માશાઅલ્લાહ. તળાવ છે, નવી હોસ્પિટલ બને છે તે તમે જોઈ શકો છો. તો દોસ્તો, હબીબ ટી સ્ટોલ કોસંબા પર આપણે આજનો દિવસનો આપણો વ્લોગ પૂરો કરીએ. ડિનર આપણે કોસંબામાં જ કર્યું. ભાઈના ત્યાં આપણે ડિનરની દાવત હતી, માશાઅલ્લાહ. બર્ગર ને એવું ખાધું આપણે, ને બહુ સારું. એ ઉમ્મીદ છે તમને મારો વ્લોગ સારો લાગ્યો છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આ વિડીયોને ખૂબ શેર કરો. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.